નમસ્તે બાળ દોસ્તો. 26 નવેમ્બર એટલે બંધારણ દિન. બંધારણ દિનમાં આજે આપણે આપણા બંધારણ વિશે થોડી વાતો જાણશું. મિત્રો, આપ સૌ પરિચિત છો કે કોઈ પણ રમત હોય અથવા કોઈ પણ કામ કરવાનું હોય તેમાં નાની મોટી આપણે શરત રાખતા હોય છે, શરત અથવા નિયમ રાખતા હોય છે. એ જ રીતે કોઈક રમત રમવા માટે જેમ નિયમ હોય એ જ રીતે એક દેશને ચલાવવા માટે, એક દેશની આખી સમગ્ર પ્રક્રિયાને સંતુલિત રાખવા માટે એક બંધારણ હોય છે. તો આ બંધારણ વિશે આપણે થોડી વાતો જાણીએ. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. મિત્રો, હું આપને આપણા દેશનું બંધારણનું આમુખ વાંચી સંભળાવું છું. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દૃઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. મિત્રો, આ બંધારણનું આમુખ જ્યારે બંધારણ અમલમાં આવ્યું અથવા બંધારણનું કામ પૂર્ણ થવામાં આવ્યું ત્યારે જે કમિટી હતી એ કમિટીએ બંધારણ તૈયાર કર્યું હતું. બાળ દોસ્તો, આપણા ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તે વિશે થોડું જાણીએ. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું. ફ્રેન્ક એન્થોની તેમજ HP મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, KM મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી, જેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં 166 બેઠક થઈ, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી, જે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. મિત્રો, આજે બંધારણ દિન નિમિત્તે આપણા બંધારણને જાણીએ. વધુ વિગત પણ આપણા શાળાના આચાર્ય સાહેબ પાસેથી, આપણા શિક્ષકગણ પાસેથી, આપણા મિત્રો પાસેથી ક્યાંક મેળવવાનો પ્રયાસ કરીએ. આપણા બંધારણની વાતોને આપણે કેવી રીતે અમલમાં મૂકી રહ્યા છીએ તેનો પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. આભાર. નમસ્કાર બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આપણે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તક કલશોરનો એકમ બતક અને અથવા પણહંસ જોઈ રહ્યા છીએ. એની વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ. અગાઉના એપિસોડમાં આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરી હતી. આજે બીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ આપણે કરવી છે. તો આપ સૌ તૈયાર છો? હવે આપણે આ નવી પ્રવૃત્તિઓ શરૂ કરીએ એ પહેલાં મારે તમને કેટલીક સૂચનાઓ આપવી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે કોરોના મહામારીની સ્થિતિમાં અત્યારે તમે ઘરે રહીને ભણી રહ્યા છો. આ મહામારીથી બચવા માટે આપણે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. પહેલી સાવચેતી કઈ? તો માસ્ક યોગ્ય રીતે પહેરવાનું છે. બીજી સાવચેતી કઈ છે? વારંવાર સાબુથી આપણા હાથ ધોવાના છે. અને ત્રીજી પણ એવી જ અગત્યની સાવચેતી એ છે
કે જ્યારે પણ આપણે કોઈ બીજી વ્યક્તિ સાથે બેસવાનું બને ત્યારે બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર આપણે રાખીને બેસવાનું છે. યાદ રાખીએ, જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. તો બાળ દોસ્તો, હવે આપણે આ એકમમાં એની પ્રવૃત્તિઓમાં આગળ વધીએ. તો શરૂ કરીએ કેટલીક પ્રવૃત્તિઓ. નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. બાળ દોસ્તો, પાના નંબર 90 અને 91 પર કેટલાક વિધાનો આપવામાં આવ્યા છે. આ વિધાનો એવા છે કે જે વાર્તા આપણે સાંભળી હતી અગાઉના એપિસોડમાં, એ વાર્તાને લગતા વિધાનો છે, પણ એ વાર્તામાંથી સીધા લેવામાં આવ્યા નથી. પણ અમુક પરિસ્થિતિ કયું પાત્ર બોલી શકે? બતકીવાળી જે વાર્તા સાંભળી હતી, કદરૂપું બતક, એ વાર્તાને આધારે તમારે પોતાની રીતે વિચારીને જવાબ લખવાનો છે. અહીં એક વાત આ રીતે છે, આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. આવું અંદર કોઈ બોલતું નથી, પણ આવું બોલે તો કોણ બોલે એ વિચારીને આપણે જવાબ લખવાનો છે. તો બાળ દોસ્તો, તમે સમજી શક્યા હશો કે બતકીના જે બીજા 4 બચ્ચા છે એ આવું વિધાન બોલી શકે, કારણ કે માતાની વાત છે. તો માતા કોની? તો એ 4 નાના બચ્ચાની. તો આપણે અહીંયા લખીશું ચાર બચ્ચા. બતકીના 4 બચ્ચા છે એ આવું વિધાન બોલી શકે. તો તમે તમારા પુસ્તકમાં મેં જે રીતે લખ્યું એમ પેન્સિલથી તમારે લખવાનું છે. બાળ દોસ્તો, જેમ એક વાક્ય આપણે જોયું એવા બીજા પણ કેટલાક વાક્યો છે. હવે તમને બીજા એક વાક્યની સમજ આપું છું. બાકીના વાક્યો તમે તમારી રીતે સરસ રીતે વિચારીને લખજો. 5મા નંબરનું જે વિધાન છે એ આ રીતે છે, બધા મને કેમ ધિક્કારે છે? તો આ કોણ બોલી શકે? આવું વિધાન કોણ બોલી શકે કે જેને બધા કદરૂપું બચ્ચું માનતા હતા એ? એટલે આપણે એમ પણ લખી શકીએ કે કદરૂપું બતક. કોઈ હંસ એવું લખે તો પણ ચાલે, કારણ કે કદરૂપું બતક વાસ્તવમાં તો શું છે? હંસ છે. જવાબ બંનેનો સાચો છે, પણ પાત્ર તો એક જ છે, પણ બે પરિસ્થિતિમાં એ પાત્રને આપણે જોયું છે. હવે આ ચોથું જે વિધાન છે એ પણ વિચારવા જેવું છે. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? આવું કોણ બોલી શકે? આપણે જે રીતે વાર્તા સાંભળી છે, વાર્તા વાંચી છે, એ પ્રમાણે આવું વિધાન કોણ બોલી શકે? તો બતકી બોલી શકે. તો અહીંયા તમને 3 વિધાનો મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તમને સમજાયા પણ હશે. બાકીના 2 વાક્યો છે, 2 વિધાનો છે, એ તમારે તમારી રીતે લખવાના છે. બાળ દોસ્તો, આપણે એક સરસ પ્રવૃત્તિ તો કરી, પણ હવે પાછું આપણે ગીતડું ગાવાનું છે. આપણે પહેલા એપિસોડમાં એક ગીતડું તો ગાયા હતા, પણ આજે જરા જુદી રીતે ગાવું છે. તો મારી સાથે તમે પણ ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. વહેતા જળમાં નાહશું તરશું, વહેતા જળમાં નાહશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું. પંખી સાથે કલરવ કરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું. રેશમિયા રેતીમાં ઢળશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. તો બાળ દોસ્તો, આપણે ગીતડું તો માણ્યું, તમને મજા પડી હશે, પણ આ મજા કરતા રહેવાનું છે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે આ ગીત ગણગણવાનું, બહુ જ મજા પડશે, તમને આનંદ આવશે. હવે આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એ રીડિંગ ક્રિકેટની છે. તમને યાદ છે, પહેલા સત્રમાં આપણે જે 5 એકમ ભણ્યા એમાં દરેક એકમમાં રીડિંગ ક્રિકેટની રમત આપણે રમ્યા હતા.
એમાં તમારે કેવી રીતે કામ કરવાનું છે યાદ આવ્યું? વાંચતા જવાનું છે અને ભૂલ પડે તો સામે આપણે નોંધવાનું છે. યાદ આવી ને રમત? તો એમાં સારી રીતે આપણું વાંચન કૌશલ્ય આપણે થાય એ માટે રીડિંગ ક્રિકેટની રમત રમવાની છે. તમારે જ્યારે પણ વાંચો ત્યારે અત્યારે ઘરે બેસીને આપણે આ રીડિંગ ક્રિકેટની રમત જ્યારે રમવાની થાય ત્યારે આપણા વાલીને કે કોઈ સ્વજનને જોડે રાખીશું અને આપણા ભાઈ કે બહેન સાથે આ રીડિંગ ક્રિકેટની રમત આપણે રમીશું અને સરસ રીતે આપણું વાંચન ભૂલ વગરનું થાય એ માટે પ્રયત્ન કરવાનો છે. બીજી વ્યક્તિ વાંચતી હોય, આપણો ભાઈ કે બહેન વાંચતા હોય ત્યારે ક્યાં ભૂલ કરે છે એ આપણે જોવું પડે ને. એની ભૂલ શોધવી હોય તો આપણે બરાબર આપણને વાંચનની પ્રક્રિયાની ખબર હોવી જોઈએ, આપણને વાંચતા આવડવું જોઈએ સારી રીતે, આપણો ઉચ્ચાર બરાબર થતો હોવો જોઈએ અને જ્યારે આપણો વારો વાંચવાનો આવે ત્યારે પણ આપણે બરાબર સારી રીતે વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો રીડિંગ ક્રિકેટની રમત સરસ રીતે તમે રમશો એવી શ્રદ્ધા છે. હવે આપણે બીજી પણ એક પ્રવૃત્તિ જોઈએ. રીડિંગ ક્રિકેટની જે રમત છે એની તો સમજ તમને મળી છે અને તમે એ રીતે રમવાના જ છો. હવે જે આપણે પ્રવૃત્તિ છે એ પણ મજાની પ્રવૃત્તિ છે. એમાં આપણે વાંચવાનું પણ છે અને કશુંક ભજવવાનું પણ છે. તમને એમ થાય કે વાંચવું અને ભજવવું એટલે શું? તો થોડોક ફરક છે. આપણે વાંચતા તો હોઈએ જ છીએ, ક્યારેક આપણે ભજવતા પણ હોઈએ છીએ. ભજવવું એટલે આપણે અમુક રીતે બોલવું, આમ વાંચવાનું જ છે પણ જરા જુદી રીતે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું ને. જેમ કે આપણે ચોપડીમાં વાંચીએ એક રાજા હતો. હવે આને મારે અભિનયથી કહેવું હોય તો એક રાજા હતો એમ જ્યારે હું કહું છું ત્યારે શું થઈ જાય છે? અભિનય. આપણે વાંચીએ કે ગોવિંદભાઈએ કહ્યું કે મને પાણી આપો. આવું એક વાક્ય આપણે વાંચ્યું. ગોવિંદભાઈએ કહ્યું કે મને પાણી આપો. હવે આનો મારે અભિનય કરવો હોય તો ગોવિંદભાઈએ કહ્યું કે મને પાણી આપો, તો આ શું થયું? અભિનય થયો. તો વાત તો એકની એક છે પણ વાંચતી વખતે જ્યારે આપણે એમાં હાવભાવ ઉમેરીએ છીએ, ચોક્કસ પ્રકારના હાવભાવ કરીએ છીએ, અંગભંગી કરીએ છીએ ત્યારે એ શું બની જાય છે? અભિનય બની જાય છે. તો આપણે અહીંયા જે વાંચવા અને ભજવવાની જે વાત કરી છે એ જરા ઝડપથી જોઈએ. વાંચો અને ભજવો. હવે અહીંયા મમ્મી અને તુષાર વચ્ચેની વાતચીત છે. પહેલાં હું વાંચું છું, બરાબર તમે ધ્યાન આપજો. મમ્મી અને તુષાર પાત્રો છે. હું વારંવાર મમ્મી અને તુષાર એમ નહીં વાંચું, તમારે માત્ર સમજવાનું છે. મુન્ની કેમ રડે છે તુષાર? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો એને બહાર કાઢને. એને તેડું તો વધારે રડે છે. એવું શા માટે કરે છે? કદાચ મારા હાથ ભીના છે એટલે. હાથ લૂછતો કેમ નથી? હવે તુષાર જવાબ આપે છે નેપકિન નથી મળતો એટલે. તો મમ્મી શું કહે છે? અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી આવતો કેમ નથી? આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો બાળ દોસ્તો, આ મેં વાંચન કર્યું. હવે આપણે આને અભિનય કરવાની જે વાત છે એટલે કે ભજવવાની વાત છે એ કેવી રીતે ભજવાય એ પણ જોઈએ. મુન્ની કેમ રડે છે તુષાર? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો એને બહાર કાઢને. એને તેડું તો વધારે રડે છે. એવું શા માટે કરે છે? કદાચ મારા હાથ ભીના છે એટલે. હાથ લૂછતો કેમ નથી? નેપકિન નથી મળતો એટલે. અહીં આવ, હું લૂછી દઉં. આવતો કેમ નથી? આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો બાળ દોસ્તો, વાંચવું કેવી રીતે, ભજવવું કેવી રીતે એની થોડી સમજ તમને મળી હશે. પણ તમે તમારી રીતે મમ્મી પપ્પાની હાજરીમાં ઘરે આ પ્રવૃત્તિ જરૂર કરજો. તમને બહુ જ મજા પડશે. તમે બીજા સંવાદો પણ લઈ શકો. તમને મમ્મી પપ્પા પણ એવા સંવાદો આપી શકે, પૂરા પાડી શકે. હવે જે પ્રવૃત્તિ કરવાની છે એ આ જે સંવાદ મેં તમારી સામે વાંચ્યો અને ભજવ્યો ને એને લગતી જ છે. તો એ પ્રવૃત્તિ પણ જોઈએ સ્ક્રીન પર. દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. બાળ દોસ્તો,
મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આ પાઠનું મથાળું જોઈને તમને નવાઈ લાગી હતી. બતક, અને, અથવા, પણ, હંસ એ તમને નવાઈ લાગી હતી. પણ ધીમે ધીમે તમે આ પાઠમાં આગળ વધશો એમ તમને સમજાતું જશે. અહીં તમારે પહેલાં તો એ સંવાદને યાદ કરી લેવાનો છે. 5 પ્રશ્નો આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. તમને 2 પ્રશ્નોની સમજ હું આપું છું, કેવી રીતે આપણે બોલવાનું છે અને જવાબ આપવાનો છે. મુન્ની કેમ રડે છે? તો મુન્ની ઘોડિયામાંથી બહાર આવવું છે એટલે રડે છે. બીજી વાર જ્યારે બોલીએ, મુન્ની ઘોડિયામાંથી બહાર આવવું છે તેથી રડે છે. બરાબર? તો તમને એટલે અને તેથી આ 2 શબ્દોનો ઉપયોગ કરીને બોલતા આવડી ગયું ને? વાત તો એકની એક જ રહે છે, પણ આપણે જુદી રીતે બોલી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તમને યાદ છે ને? મેં હમણાં વાંચ્યું અને અભિનય કર્યો ત્યારે તમે સાંભળ્યું હશે કે તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? કારણ કે એને તુષારના હાથ ભીના છે એટલે. તો આપણે તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે. તુષારના હાથ ભીના છે એટલે તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે. બીજી વાર આપણે જવાબ એમ કહીશું કે તુષારના હાથ ભીના છે તેથી મુન્ની વધારે રડે છે. તો આ રીતે બોલવાની આપણે પ્રેક્ટિસ કરવાની છે, મહાવરો કરવાનો છે અને જરૂર કરવાનો છે. આ મહાવરો બાકીના વાક્યોનો તમે સરસ રીતે કરજો. મોટેથી બોલવાનું છે. અહીં લખવાની વાત નથી, બોલવાની વાત છે અને મોટેથી બોલવાની છે. અને સાથે સાથે એટલે અને તેથી શબ્દો ફરજિયાત રીતે તમારે આવે એ રીતે કામ કરવાનું છે. તો બાળ દોસ્તો, એટલે અને તેથી બોલવાની જે પ્રવૃત્તિ છે એ તમે આ રીતે કરજો. આપણે રોજબરોજ જ્યારે કશુંક બોલતા હોઈએ છીએ ત્યારે આવું કરતા જોઈએ છીએ. આપણને કોઈ કહે કે કેમ મોડું થયું? તો કે ઉઠવામાં મોડું થયું તેથી, મોડો ઉઠ્યો તેથી. અથવા આપણે કહીએ કે શાળાએ જતાં કેમ મોડું થયું? તો કે મહેમાન આવ્યા હતા તેથી, મહેમાન આવ્યા હતા એટલે. આવું આપણે બોલતા હોઈએ છીએ. ઘરે પણ આપણે આવું બોલતા હોઈએ છીએ. તો મિત્રો, ભાષા એ રીતે શીખાય છે. હવે જે આપણે પ્રવૃત્તિ કરવાની છે એ વાંચવાનું પણ છે એમાં અને લખવાનું પણ છે. તો એ પણ આપણે સરસ રીતે એ પ્રવૃત્તિ જોઈએ. તો જોઈએ સ્ક્રીન પર એક નવી પ્રવૃત્તિ. જુઓ, વાંચો અને લખો. અહીંયા એક સાથે 3 કામ આપણે કરવાના છે. પહેલાં જોવાનું છે, અને વાંચવાનું છે, અને લખવાનું છે. અહીં પ્રશ્ન આ રીતે છે. આપણે ઉદાહરણ સમજીએ. અહીંયા ચિત્ર જોઈ લઈએ પહેલાં અને પછી પ્રશ્ન વાંચીએ. પ્રજ્ઞેશ કેમ ખુશ છે? હવે વાક્ય આ રીતે છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. જો બીજું વાક્ય, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. અહીં તેથી ખુશ છે, અહીં એટલે ખુશ છે. વાત તો એકની એક બને છે. તો આ બંને વાક્યોનો અર્થ એક છે. આપણે આ જ રીતે બીજા વાક્યોમાં પ્રવૃત્તિ કરવાની છે, તેથીનો પ્રયોગ કરવાનો છે, એટલે વાપરવાનું છે. એમ 2 રીતે વાક્યો લખવાના છે, વાંચી લેવાના છે અને લખવાના છે. તો આપણે આ પ્રવૃત્તિ કરીએ. આના નંબર 93 પર કેટલાક ચિત્રો આપવામાં આવ્યા છે. આ ચિત્રો તમારે પહેલાં જોવાના છે. આપણે એક ચિત્ર જોઈએ પહેલાં અને સમજીએ. આ ચિત્ર છે, એક છોકરી છે, એનું નામ આપ્યું છે. શું નામ છે? કૃતિકા. આ છોકરીનું નામ કૃતિકા છે. હવે તમે ચિત્ર જોઈને જ કહી દેશો કે હા, રડે છે. કૃતિકા રડે છે. કૃતિકા કેમ રડે છે એનું કારણ તો આપણે શોધવાનું છે, વિચારવાનું છે. ચિત્રમાં આપેલું છે રડવાનું કારણ. રડવાનું કારણ સ્પષ્ટ છે. એને કાંટો વાગ્યો છે. જુઓ, અહીંયા કાંટો દેખાય છે ને, એટલે રડે છે. તો આપણે અહીંયા વાક્યો 2 લખવાના છે. જેવી રીતે હમણાં એક ઉદાહરણ આપણે જોયું એ રીતે આ જવાબ આપણે લખવાનો છે. એટલે આપણે અહીંયા લખીએ
આપણે એક વાક્ય લખ્યું છે અહીં સમજ માટે કે કૃતિકાને કાંટો વાગ્યો તેથી રડે છે. હવે બીજું વાક્ય આ જ પ્રકારે કયું થશે? તો એવું બીજું વાક્ય એટલે વાળું બનાવવું પડશે. તમારે બે વાક્યો બનાવવાના છે. જગ્યાના અભાવે મેં એક વાક્ય અહીં લખ્યું છે. તમારે પેન્સિલથી નાના અક્ષરોમાં પહેલી લીટીમાં એક વાક્ય તેથી વાળું, બીજી લીટીમાં એટલે વાળું વાક્ય લખવાનું છે. એટલે તમે સરસ રીતે લખી શકશો, સમજી શકશો. બીજું ચિત્ર છે એ જોઈએ. હર્ષાબેને છત્રી કેમ ઓઢી છે? આ રહ્યા હર્ષાબેન. તો એમણે છત્રી ઓઢી છે. આપણે જોઈ શકીએ છીએ લાલ રંગની છત્રી એમણે ઓઢી છે. હવે સામાન્ય રીતે તો આપણે જવાબ શું લખતા હોઈએ? છત્રી ક્યારે ઓઢીએ? વરસાદ પડતો હોય ત્યારે. પણ આ ચિત્ર જરા જુદું કે છે. ચિત્ર જે સંકેત કરે છે એ આપણે જોવાનો છે કે આ શું બતાવ્યું છે? સૂર્યનો પ્રકાશ, એટલે ગરમીને કારણે એમણે છત્રી ઓઢી છે. તો આપણે અહીં બે વાક્યો જે લખવાના છે, તો તડકો લાગે છે તેથી હર્ષાબેને છત્રી ઓઢી છે અને તડકો લાગે છે એટલે હર્ષાબેને છત્રી ઓઢી છે. તો મૂળ વસ્તુ મિત્રો એ છે, બાકીના જે ચિત્રો છે એ પણ તમારે જોવાના છે અને સરસ રીતે આ ચિત્રોની નીચે તમારે આ રીતે તેથી અને એટલેનો ઉપયોગ કરીને વાક્યો લખવાની પ્રવૃત્તિ કરવાની છે. તો બાળ દોસ્તો, આ એકમમાં વાર્તા તો આપણે વાંચી, તુષારની વાત વાંચી, બતકીની વાર્તા વાંચી, સાંભળી, પણ સાથે સાથે જે પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ એમાં જે સમજવાનું છે એ ઘણું જ અગત્યનું છે. આપણે મોટો ભાઈ વાંચતો હોય તે કોઈ પૂછે કેમ આટલું બધું હમણાં વાંચે છે, વધારે કેમ વાંચે છે? તો પરીક્ષા નજીક આવે છે તેથી એમ કહે કદાચ, કાં તો એમ પણ કે પરીક્ષા નજીક આવી છે એટલે. બરાબર? તો આપણે તેથી ને એટલે આવું બધું બોલતા હોઈએ છીએ. તમારે આ દિવસ દરમિયાન એક પ્રવૃત્તિ કરવા જેવી છે કે આપણે આવું કશું કોઈ બોલતું હોય એ સાંભળવાનું અને એમાં તેથી ક્યારે બોલે છે, એટલે ક્યારે બોલે છે, ક્યારે બોલે છે અને કેવી સ્થિતિમાં બોલે છે. આપણે પોતે પણ ક્યારે એવું બોલતા હોઈએ છીએ એ પણ આપણે નોંધવું જોઈએ, યાદ કરવું જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હજુ એક આ જ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ પણ સરસ મજાની છે, એ પણ આપણે સ્ક્રીન પર જોઈએ. વાંચો, બોલો, લખો. વાંચવાનું પણ છે, પછી બોલવાનું છે અને લખવાનું છે. અહીં એક સાથે ત્રણ વાત આપણે કરવાની છે. ઉદાહરણ આપ્યું છે, પહેલા આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી. પછી તાવ આવ્યો છે એટલે. વાત તો એકની એક છે. તાવ આવ્યો છે એટલે દવા લેવી પડે અથવા તાવ આવ્યો છે તેથી દવા લેવી પડે. હવે આપણે અહીંયા પહેલું વાક્ય જોઈએ. બ્રશ શા માટે કરીએ છીએ? તો આપણે આનો જવાબ શું આપીશું? દાંત સાફ રહે તેથી. દાંત સાફ રહે એટલે. બરાબર છે? તો આપણે પહેલા આ રીતે વાંચવાનું છે કે બ્રશ શા માટે કરીએ છીએ? એનો જવાબ આ રીતે પહેલો આપવાનો છે બોલીને કે દાંત સાફ રહે તેથી. બીજું વાક્ય એમ બોલવાનું છે, દાંત સાફ રહે એટલે. તો આપણે અહીં લખવાની પ્રવૃત્તિ કરવાની છે. તો આ રીતે કરીએ. આ વાક્ય આપણે જે લખ્યું, દાંત સાફ રહે તેથી, એકવાર એમ બોલવાનું છે. પછી દાંત સાફ રહે એટલે, બીજી વાર એમ બોલવાનું છે. હવે બીજું પણ એક વાક્ય જોઈ લઈએ. ચોકલેટ કેમ ખરીદી? આપણે ચોકલેટ, ગોવિંદભાઈએ ચોકલેટ ખરીદી, તો કેમ ખરીદી? તો આપણે એનો જવાબ, સરસ મજાનો જવાબ વિચાર્યો.
તમારે પણ વિચારવું જોઈએ. ચોકલેટ કેમ ખરીદી? ચોકલેટનું આખું પેકેટ કેમ ખરીદ્યું? તો કે જન્મદિવસ છે તેથી. અથવા આપણે એમ કહીએ જન્મદિવસ છે એટલે, તો આપણે મોટેથી બોલવાનું છે, જન્મદિવસ છે તેથી, જન્મદિવસ છે એટલે. તો આ રીતે બીજા વાક્યો પણ તમારે સરસ રીતે જોવાના છે અને સમજવાના છે. બાળ દોસ્તો, પછીની જે પ્રવૃત્તિ 94 નંબરના પાન પર છે એ પણ એટલી જ મજાની પ્રવૃત્તિ છે. આપણે એ પ્રવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. હવે આપણી સામે જે શબ્દો છે આ પ્રકારે છે: કે, અને, તો પણ, એટલે. કે, અને, તો પણ, એટલે. આટલા શબ્દો આપણી સામે છે. તો અહીં જે વાક્યો છે એને પહેલાં તો આપણે વાંચીને સમજવાનો પ્રયત્ન કરીએ. કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય આપણને સમજાય છે કે કેમ? સમજાય છે. આપણે એમ કે કુલદીપ અને મનદીપ વાતો કરે છે, આપણે બોલતા હોઈએ છીએ. ભાઈ અને બહેન રમે છે, આપણે બોલતા હોઈએ છીએ. મમ્મી અને પપ્પા જમે છે, આવું આપણે બોલતા હોઈએ છીએ. એટલે આ વાક્યમાં તો આપણે શું કરવું પડશે? ખરું કરવું પડશે ને. એટલે આ બરાબર લાગે છે માટે આપણે આને ખરું કર્યું. બરાબર સમજવાની વાત છે. આપણે આ બધું બોલતા જ હોઈએ છીએ, તમે ને હું, આપણે બોલતા જ હોઈએ છીએ. હવે અહીંયા ત્રીજું વાક્ય સરસ મજાનું છે, જરા વાંચીએ તો. કાલે સોમવાર છે અને મંગળવાર. હવે આવું બોલીએ તો કોઈક હસશે. હું તમને કહું કાલે સોમવાર છે અને મંગળવાર, તો કે સાહેબ આવું કેમ બોલો છો? તમે હસશો અને પછી મને કહો કે સાહેબ એમ નહીં બોલાય. કેવી રીતે? કાલે સોમવાર છે કે મંગળવાર. બરાબર. તો આપણે અહીંયા જે બરાબર ન લાગે ત્યાં શું કરવાનું છે? આ શબ્દ બદલવો પડશે અને કૌંસમાં સાચો શબ્દ મૂકવો પડશે. એટલે અહીંયા અને જે છે એને બદલે આપણે કૌંસમાં શું લખીશું? કે. હવે વાંચીએ. હવે વાંચવું પડે. હવે વાંચતી વખતે ધ્યાને રાખવાનું કે આપણે આ વાંચવાનું નથી, એને બદલે કે વાંચવાનું છે. તો કાલે સોમવાર છે કે મંગળવાર? બોલો તો, કાલે સોમવાર છે કે મંગળવાર? તો જે જવાબ હશે સામેની વ્યક્તિ આપશે. તો આ રીતે આ વાક્યોમાં અને પ્રવૃત્તિ આપણે કરવાની છે. હવે અહીંયા આ વાક્ય જોઈ લઈએ. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. હવે આ હસવું જ આવી ગયું મને. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. પણ આપણે બોલીએ તો કેવી રીતે બોલીએ? કોઈ વ્યક્તિ બોલે તો કેવી રીતે બોલે? તમે યાદ કરો તો કેવી રીતે બોલે? તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. એટલે અહીંયા ભૂલ ક્યાં છે? અહીંયા ભૂલ છે. તો પણ છે ત્યાં ભૂલ છે અને એની જગ્યાએ આપણે શું લખીશું? અને. હવે વાંચીશું પણ ખરા. તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો આ રીતે બીજા વાક્યો છે. કુલ 10 વાક્યો આપેલા છે. તમારે બરાબર સમજીને જરા પણ ઉતાવળ કર્યા વગર મેં જે રીતે સમજ આપી છે એ રીતે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. સાચું લાગે ત્યાં આ રીતે ખરાનું ચિહ્ન કરજો. ખોટું લાગે તો જે તે શબ્દને ચોકડી કરી શકો, પણ પેન્સિલથી તમારે સાચો જવાબ ખાનામાં લખવાનો છે અને પછી સળંગ વાંચવાનું છે. તો આ પ્રવૃત્તિ તમે જરૂર કરજો. બાળ દોસ્તો, આજે આપણે બતક અને અથવા પણ હંસ એકમમાં કેટલીક સરસ મજાની પ્રવૃત્તિઓ કરી છે. તમને એમાં મજા પણ પડી હશે. ગીતડું ગાયા છીએ, વાર્તાને યાદ કરી છે અને સાથે સાથે લખવાની જુદી જુદી અનેક પ્રવૃત્તિઓ કરી છે. પણ હજુ બીજી પ્રવૃત્તિઓ કરવાની તો બાકી છે. પણ આજે આપણે આટલે જ અટકીએ છીએ. ફરીથી મળીશું ત્યારે આવી બીજી અનેક પ્રવૃત્તિઓ કરીશું અને આનંદ સાથે પ્રવૃત્તિઓ કરીશું. તો ફરીથી મળીશું. આવજો.